કોણ જાણે કેમ પણ હેવ મોર, હજી બધું, મેળવવાનું અટકતું જ નથી. આ દોડ કોણ જાણે રોકાવાની જ નથી મૃત્યુ સુધી. કેટલું બધું જોઈએ છે. એક નહીં અનેક બંગલા, અનેક ગાડીઓ, તિજોરીઓમાં માય નહીં એટલું ધન, જરઝવેરાત. કેટલું જોઈએ છે. દોડ ચાલુ જ રહે છે. કાં તો સંપત્તિ મેળવી લઉં, સમૃદ્ધિ મેળવી લઉં, અને એ મળી ગયું તો ક્યાં ટકીએ છીએ આપણે? તો હવે મારી ચારે બાજુ જય જયકાર થવો જોઈએ. પ્રતિષ્ઠાની દોડ, જે કરીએ છે એમાં ભૂખ પ્રતિષ્ઠાની. મને કોઈ માન આપો, મારું સન્માન કરો, મને એવોર્ડ આપો, મને રિવોર્ડ મળવો જોઈએ. ચારે બાજુ મારી વાહ વાહ કરો. કાં તો સત્તાની ભૂખ, અને તમને પછી એ દોડાયા કરશે. કોર્પોરેટરથી શરૂ કરીને વિધાનસભ્ય, પછી સંસદ સભ્ય, ત્યાર પછી પ્રધાન પછી વડાપ્રધાન, વડાપ્રધાન પછી રાષ્ટ્રપતિ. અહીંથી અટકતું નથી. હજી મને વિશ્વના શ્રેષ્ઠ નેતાઓમાં મારું નામ આવવું જોઈએ. દોડ્યા જ કરો. જે મળ્યું છે એ ઓછું છે. દોડ્યા જ કરો. પેલું હડકવા થયેલું કૂતરું જોયું છે? એને કોઈ અર્થ ખબર નથી કે એ શા માટે દોડ્યા કરે છે. બસ દોડ્યા કરે છે. પણ અધ્યાત્મની દુનિયામાં એવું કહેવાય છે કે જેનામાં અંદર જરાય સંતોષનો છાંટો ના હોય, જે અંદરથી સાવ ખાલી હોય, એ જ ફાંફે ચડી જાય બધું મેળવવા. એ જ દોડ્યા કરે, એને જ હડકવા થાય. હજી બધું જોઈએ છે. નો મોર નામનો શબ્દ એ લોકોની જિંદગીમાં છે જ નહીં. જેની અંદર શાંતિ હોય, કશું જ નથી જોઈતું. પલાઠી વાળવી છે, આંખ બંધ કરવું છે. આ મારો આનંદ છે, આ મારો સુખ છે. બધું જ મળતું હોય તો હું ફેંકી દેવા, છોડી દેવા તૈયાર છું. હું મારી સાથે જીવવા માંગુ છું. આ માણસ સાચો સુખી સમૃદ્ધ છે. અંદરથી ભરાઈ ગયો, ભરપૂર છે સંતોષથી. એ દોડશે નહીં હવે. એને જે મળ્યું એ તમે જે દોડ્યા કરો છો એને ના મળે, એટલે તમે દોડ્યા કરો છો. અને તમે ગમે તેટલું દોડશો,
તો એની પલાઠીએ જે મેળવ્યું એ તમે ક્યારેય નહીં મેળવી શકો. અંદરથી ભરાઈ જવું જરૂરી છે. અંદરથી મારે કશું નથી જોઈતું, મારી પાસે બધું જ છે, એનો ઓડકાર આવી જાય ને તો તમે સૌથી વધુ સમૃદ્ધ છો.